નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરાએ ઘરે આવીને કહ્યું, બા, હું આજે ભગવાન સાથે જમ્યો. માતાએ આખી વાત જાણી તો તે પોતે પણ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપણી પાસે જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરીઓ સાંભળવા મળે. એક ધાર્મિક વૃત્તિવાળા પરિવારનો 9 વર્ષનો દીકરો જે ઘરે તેના પિતાજી ભગવાનની પૂજાપાઠ કરતા તે પિતાજીની બાજુમાં બેસી અને જોઈ રહેતો અને વિચારતો કે મારે એક દિવસ ભગવાનને મળવું છે અને તેની સાથે બેસીને જમવું છે. તે જ્યારે પણ ઘરની બહાર જાય કે સ્કૂલે જાય તેની સાથે 4-5 રોટલી અવશ્ય લઈને જાય. એક દિવસ તે એક થેલીમાં રોટલી લઈને ઘરની બહાર નીકળ્યો અને ફરતા ફરતા ઘરથી બહુ જ દૂર નીકળી ગયો અને ભગવાનને શોધી રહ્યો હતો. ફરતા ફરતા સાંજ પડી ગઈ હતી ત્યારે તેને જોયું કે નદી કિનારે એક વૃદ્ધ વ્યક્તિ બેઠા છે અને તેને 2-3 દિવસથી કંઈ ખાધું ન હોવાને કારણે તેના શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. ત્યારે તે દીકરાને એમ થયું કે આ જ ભગવાન છે અને પણ આવવાની રાહ જોઈ રહ્યા છે. માસૂમ દીકરાએ તે વૃદ્ધની પાસે જઈને બેસી ગયો અને પોતાની થેલીમાંથી રોટલી બહાર કાઢીને તે વૃદ્ધને આપવા લાગ્યો અને પોતે પણ ખાવા લાગ્યો. તે વૃદ્ધ રોટલી મળવાથી ખુશ થઈ ગયા હતા અને છોકરાની સામે હસતા હસતા જોઈ રહ્યા હતા અને રોટલી ખાઈ રહ્યા હતા. વૃદ્ધના કરચલીઓવાળા ચહેરા પર ખુશી અને આંખોમાં આંસુ આવી ગયા હતા. સાંજમાંથી રાત પડી ગઈ હતી તેથી તે છોકરો ભગવાનને મળવાનો સંતોષ લઈને ત્યાંથી રજા લઈને નીકળ્યો અને જતા જતા તે ફરી અને ફરીને વૃદ્ધની સામે નજર નાખી રહ્યો હતો અને વૃદ્ધ તેની સામે જોઈ રહ્યા હતા. છોકરો ઘરે પહોંચતાની સાથે જ તેની માને ભેટી પડ્યો અને કહ્યું કે આજે મેં ભગવાનની સાથે રોટલી ખાધી, મને ખૂબ જ આનંદ આવ્યો. મા પણ તેના દીકરાને આટલો ખુશ પહેલી વખત જોઈ રહ્યા હતા. બીજી તરફ એ વૃદ્ધ ત્યાંથી તેના ગામ ગયા ત્યારે ગામવાળાએ જોયું કે આજે આ વૃદ્ધ બહુ જ ખુશ છે જેથી તેની પાસે જઈને એક વ્યક્તિએ પૂછ્યું કે આટલી બધી ખુશીનું કારણ શું છે? ત્યારે વૃદ્ધે કહ્યું કે હું ગામની બહાર નદી કિનારે 2 દિવસથી ભૂખ્યો બેઠો હતો પરંતુ મને એ વાતનો વિશ્વાસ હતો કે ભગવાન મને અહીંયા જમવાની વ્યવસ્થા કરી આપશે. 2 દિવસની ભૂખના કારણે હું ત્યાંથી ઊભો થઈને ચાલી શકું તેવી મારી સ્થિતિ નહોતી. તેથી ભગવાન પોતે મને જમાડવા માટે આવ્યા હતા અને મારી સાથે બેસીને પણ તે જમ્યા હતા. ભગવાન એકદમ નાના છોકરા જેવા અને માસૂમ હતા. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે.